શું તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગો છો? નવા પાત્રની માહિતી મેળવવા માંગો છો? તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને નવા પાત્રની જાણકારી મળે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવું પાત્ર લઈને આવી ગયો છું. નવી એક પ્રોફાઇલ લઈને આવી ગયો છું. નામ છે રેશમિકા બેન અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. છૂટાછેડા લીધેલ છે. પતિ દારૂ પીવાથી બેને છૂટાછેડા લીધેલ છે. વર્ષ જેવું થઈ ગયું છે. બેન સારું પાત્ર શોધી રહ્યા છે. ડીસા ગામના છે અને રહે છે ડીસામાં અત્યારે, અને ડીસાના જ રહેવાસી છે. દેવી પૂજક સમાજમાંથી આવે છે. ઘરકામ ને શાકભાજી વેચવાનો ધંધો કરે છે બેન. એક દીકરો અને એક દીકરી છે. છૂટાછેડા લીધેલ છે. પતિ દારૂ પીવે છે અને બેનને મારે છે, તેથી બેને છૂટાછેડા લીધેલ છે. તો જો તમને સામે બેન દેખાઈ રહ્યા છે, એમનું નામ રેશમિકા બેન છે. દેવી પૂજક સમાજમાંથી આવે છે. એટલે એમને લગ્ન કરવાના છે, પણ એમના મમ્મી પપ્પા છે નહીં, ખાલી ભાઈ છે. એટલા માટે બેનનું એવું કહેવું છે, જો દેવી પૂજક સમાજમાં કોઈ સારો શિક્ષક છોકરો હોય કે સરકારી નોકરી કરતો હોય તો કે એવો હોય તો કે મારું ગોઠવણી કરાવરાવો. એટલે એમનો ભાઈનો બી સાથે બે ભાઈબંધોનો ફોન આવેલો. એટલે એનો ભાઈ 9માં ભણે છે અને બેન ને ભાઈ 2 જણા રહે છે ડીસામાં, અને દેવી પૂજક સમાજમાંથી આવે છે બેન. એટલે બેન એવું પાત્ર શોધી રહ્યા છે કે જે એમના બાળકને અને એક બાળક અને એક બેટીને રાખી શકે અને એના ભાઈને સાથે લાવવાનો છે. એટલે ટોટલ 3 જણા આવશે. એટલે એનો ભાઈ અને બહેન અને જે પેલા બેન જે રેશમિકા બેન, એમનો ભાઈ અને એમનો છોકરો અને એક છોકરી, એટલે ટોટલ 4 જણા આવશે તમારા ત્યાં એમના સુધી. એટલે જોઈ લો, તમારે લગ્ન કરવા છે તો અત્યારે આ અર્જન્ટવાળો કેસ છે, જેમનું નામ છે દેવી પૂજક સમાજમાંથી આવે છે રેશમિકા બેન છે, અને એક છોકરો અને એક છોકરી છે. છોકરો છે એ 3જા ધોરણમાં ભણે છે અને છોકરી છે પહેલા ધોરણમાં ભણે છે. તો જોઈ લો, તમને સામે જે પ્રોફાઇલમાં દેખાઈ રહ્યા છે, એમનું નામ રેશમિકા બેન છે અને દેવી પૂજક સમાજમાંથી આવે છે અને લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. બેનનું નામ છે રેશમિકા બેન અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. ડીસામાં રહે છે. પતિ દારૂ પીવાથી બેને છૂટાછેડા લીધેલ છે અને બેનનું એવું કહેવું છે કે હું ક્યાંક બહાર જાઉં તો બી ભાઈ દારૂ પીવા માટે થઈને હું જે કમાણી કરતી હતી એ કમાણીના પૈસા લઈ અને દારૂ પી આવતો હતો ને ખોટી રીતે મારા છોકરાઓને મારતો હતો, ભણવા નથી જવા દેતો, એના હંગાત કામ કરવા લઈ જતો હતો, આખો દાડો એના હંગાત લઈ જતો હતો, મારા છોકરાનું ભવિષ્ય બગડતું હતું. એટલા માટે અમે છૂટાછેડા લીધેલ છે. તો જોઈ લો, સામે તમને જે બેન દેખાઈ રહ્યા છે, એમનું નામ રેશમિકા બેન છે અને દેવી પૂજક સમાજમાંથી આવે છે. એક છોકરો અને એક છોકરી છે અને ડીસા ગામમાં રહે છે. પતિ દારૂ પીવાથી બેને છૂટાછેડા લીધેલ છે. જો તમારી નજરમાં કોઈ સારો એવો છોકરો છે જેને લગ્ન કરવા છે, તો આ બેન અત્યારે અર્જન્ટવાળા છે. ખાલી સારી એવી ઇન્કમ હોવી જોઈએ, 30,000 થી 40,000 રૂપિયા હોય તો બેનને લગ્નની ગોઠવણી આપણે કરાવીશું. તમારે પર પ્રોફાઇલે આપણો ચાર્જ છે, જે ચાર્જ રાખેલ છે આપણો પર પ્રોફાઇલ આપણો 2,000 રૂપિયા ચાર્જ છે. થોડા દિવસ પછી વધી બી શકે છે, બરાબર? એટલે અત્યારે આ ચાર્જ આટલો જ છે. એટલે 2,000 રૂપિયા ચાર્જ છે, જેમાં ફોટો અને તમારું નામ મોકલવાનો છે અને બાયોડેટા મોકલવાનો છે. અમે સામેવાળી પાર્ટીને મોકલીશું. પાર્ટી એમ કહે છે કે મારે લગ્ન કરવા છે તો લગ્નની ગોઠવણી થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. તો જોઈ લો, તમને જે બેન દેખાઈ રહ્યા છે, એમનું નામ રેશમિકા બેન છે અને દેવી પૂજક સમાજમાંથી આવે છે અને અત્યારે ડીસા ગામના રહેવાસી છે, ડીસામાં જ રહે છે અને 30 વર્ષ ઉંમર છે બેનની, અને સાથે એક દીકરો અને એક દીકરી છે. અને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે, 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. અને અગર છૂટાછેડાની માંગ કરો છો, જો છોકરો છૂટાછેડા લેવા માગે છે તો 4 લાખ રૂપિયા લઈશું, અને છોકરી 4 લાખ છૂટાછેડા લેવા માગે છે તો છોકરી જોડે 4 લાખ રૂપિયા લઈશું. એટલે જેને છૂટાછેડા લેવા છે એને 4 લાખ રૂપિયા ભરવાના રહેશે, પછી છૂટાછેડાની કરાવી આવીશું આપણે જોડે રહીને, બરાબર? તો આપણે છૂટાછેડામાં બી હવે ચાલુ કરી દીધું છે, કેમ કે હવે નાટક બહુ વધી ગયા છે. કોઈ મરવાની ધમકી આપે છે, કોઈ કેનાલે જઈને વિડીયો કોલ કરે છે, કોઈ વળી સંડાસમાં જઈને ફાંસીની દવા લઈને વિડીયો કોલ કરે છે. એટલા માટે હવે આપણે આ પ્રોસેસ રાખેલ છે.
તો મિત્રો તમે જે પ્રોફાઇલ દેખાઈ રહી છે એમનું નામ છે રેશમિકાબેન, દેવી પૂજક સમાજમાંથી આવે છે અને અત્યારે અર્જન્ટમાં લગ્ન કરવાના છે. અર્જન્ટમાં લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. યાદ રાખજો મિત્રો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અને લગ્નની ગોઠવણી થયા પછી તમે એમ કહો છો કે ભાઈ લગ્ન છૂટાછેડા કરવા છે તો પછી છૂટાછેડા નહીં થાય. અને અગર છૂટાછેડા કરવા છે તો આટલો ચાર્જ ભરવો પડશે. છોકરાને છૂટાછેડા લેવા હોય તો બી અને છોકરીને છૂટાછેડા લેવા હોય તો બી આટલો ચાર્જ ભરવો પડશે. તો મિત્રો, તમારે આ પ્રોફાઇલ ગમે છે અને તમારા ઘરવાળાને એકવાર પૂછી લેજો. તમારા ઘરવાળા એમ કહે છે મારે લગ્ન તમારા બરાબર છે ને તમારે ગમે છે ને તમારા ઘરવાળા હા પાડે છે તો તમે 2000 રૂપિયા લગાવી અને તમારો લક આજમાઈ શકો છો. જો તમારા નસીબમાં હશે તો તમારો પત્તો ખુલી જશે, તો તમારા લગ્નની ગોઠવણી થઈ જશે. જો એને ગમી જશે તમારો બાયોડેટા તો આપણે રૂબરૂ મુલાકાતને 2-3 દિવસમાં ફેસલો કરાવી દઈશું. તો મિત્રો, તમે આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરો. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને રેશમિકાબેન જોડે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. મિત્રો, જો તમે ઓનલાઈન ચંપલ અને બૂટ ખરીદવા માંગતા હો તો આપણી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેમાં તમે લિંક ઉપર ક્લિક કરીને તમે ખરીદી શકો છો. વરસાદમાં સારા એવા ચંપલ અને બૂટ મળી જશે જે સારા એવા પહેરવા માટે છે. તો મિત્રો, તમને આ બાયોડેટા ગમ્યો હોય ને તમારા લાઈક પાત્ર શોધી રહ્યા છો તો આ પાત્ર અત્યારે અર્જન્ટવાળું છે, જેમનું નામ છે રેશમિકાબેન અને દેવી પૂજક સમાજમાંથી આવે છે અને સારું એવું પાત્ર શોધી રહ્યા છો. મિત્રો, આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. એપ્લિકેશનને તમે યુઝ કેવી રીતે કરી શકો છો અને લગ્નની ગોઠવણી કેવી રીતે કરી શકો છો, વધુ જાણકારી માટે નંબર પર કોલ કરો 9313533149. મિત્રો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય. અનેકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. અને જો છૂટાછેડાની માંગ થાય છે તો આપણો જે ચાર્જ રાખેલ છે એટલો ચાર્જ તમારે ભરવાનો રહેશે. તો મિત્રો, તમે નવી પ્રોફાઇલ જોવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા પાત્રની જાણકારી મળતી રહે. કોઈ બી સમાજ હશે તો ચાલશે, દલિત સમાજ હશે તો બી ચાલશે અને કોઈ બી સમાજ હશે તો ચાલશે. બેન સારું એવું પાત્ર શોધી રહ્યા છે લગ્ન માટે, એટલે નંબર આ ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે ને એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.